અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5.12 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં વધતા ઘરફોડ ચોરીના ગુનાઓને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ખાનપુર રાઇફલ ક્લબ ક્રોસ રોડ પાસે આવેલા રિવેરા સરોવર પોર્ટિકો હોટલ સામે દરોડો પાડી 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન તેમની પાસેથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના તેમજ એક મોટરસાયકલ મળી આવી હતી। પકડાયેલા આરોપીઓમાં નારણ ઉર્ફે શંકર રૂપાજી મીણા, પ્રભુભાઈ વેલાજી આહારી અને દેવીલાલ ઉર્ફે આકાશ પરમાર મીણાનો સમાવેશ થાય છે। ત્રણેય મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારમાં રહેતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 4,32,450ના સોના ચાંદીના દાગીના અને 80,000 રૂપિયાની કિંમતની એક મોટરસાયકલ સહિત કુલ 5,12,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ નોંધાયેલો છે। તપાસમાં સામે આવ્યું છે। અહેવાલ સંજય પોપટ।